ક્યાંક ખેડૂત અત્યારે વ્યથિત થયો છે। એસી ઓફિસમાં બેસીને લીધેલા નિર્ણયોના કારણે મહિલાઓ ઉપર લાઠીચાર્જ થાય એ બાબત પણ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય। સમાચાર ખેડૂતોના પ્રશ્નના મુદ્દે હવે ભારતીય કિસાન સંઘ પણ મેદાને જોવા મળી રહ્યું છે। જી હા, ખેડૂતોના પ્રશ્ને ભારતીય કિસાન સંઘની સરકારને કડક ચેતવણી, જ્યારે ખેડૂતોના હિતમાં તાત્કાલિક સ્પષ્ટ નીતિ જાહેર કરવાની માંગ કરાઈ। જેતપરમાં ખેડૂતોના ઉપવાસ આંદોલનને ભારતીય કિસાન સંઘનું સમર્થન મળ્યું છે। ખેડૂતોના પ્રશ્નો હવે કાયમી ઉકેલ લાવવા પડશે તેવી વાત કિસાન સંઘે કરી। ઓફિસમાં બેસીને લેવાતા નિર્ણયો ખેડૂતોને નુકસાન પહોંચાડે છે તેવી વાત કિસાન સંઘે કરી। વીજ લાઇન અને વીજ થાંભલાઓના પ્રશ્ને સ્પષ્ટ નીતિની માંગ કરાઈ, જ્યારે વરસાદની અછત વચ્ચે પાક બચાવવા તાત્કાલિક એક્શન પ્લાન બનાવવાની માંગ કરાઈ। બિયારણ વિતરણમાં પારદર્શિતાને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવાની માંગ કરાઈ, જ્યારે પ્રતિબંધિત 4G અને 5G કપાસના બિયારણ સામે પણ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। જીએમ પાકો પર સંપૂર્ણ પ્રતિબંધના અમલની માંગ ઉઠાવી છે। જંગલી પ્રાણીઓના હુમલા અટકાવવા કાયમી નીતિ બનાવવાની માંગ કરાઈ। અમરેલી સહિતના વિસ્તારોમાં ખેડૂતોની સુરક્ષા મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરાઈ, જ્યારે 2020માં થયેલી તમામ સમજૂતીઓના તાત્કાલિક અમલ જે છે તે કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। જ્યારે સરકાર સમક્ષ અનેક રજૂઆતો છતાં પણ ઉકેલ ન આવ્યાનો આક્ષેપ કિસાન સંગઠને લગાવ્યો છે। ખેડૂતોમાં વધતા અસંતોષ અંગે સરકારને પણ ચેતવણી આપતો ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ જે છે તે દેખાયું છે। ત્યારે કારોબારી બેઠકની અંદર આજે સૌથી મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં ભારતીય કિસાન સંઘે સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપી છે। વર્તમાન પરિસ્થિતિમાં જગતનો તાત એવો ખેડૂત વ્યથિત બન્યો છે। ખેડૂત હર હંમેશ વિકાસનો વાહક બન્યો હતો, પરંતુ ક્યાંક ના ક્યાંક નીતિઓમાં ફેરફાર થવાના કારણે ક્યાંક ખેડૂત અત્યારે વ્યથિત થયો છે। વર્તમાન સમયની અંદર ક્યાંક ના ક્યાંક એસી ઓફિસમાં બેસીને લીધેલા નિર્ણયોના કારણે ક્યાંક માનવ સર્જિત અસરો ખેડૂતોને વ્યથિત બનાવી રહી છે। ગુજરાતની અંદર મહિલાઓ ઉપર લાઠીચાર્જ થાય એ બાબત પણ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય। ગુજરાતની અંદર ખેડૂત જ્યારે આમરણ ઉપવાસ ઉપર ઉતરે ત્યારે ચિંતા અને ચિંતનનો વિષય બનતો હોય છે। જેતપુરની અંદર અત્યારે ખેડૂતો બિન રાજકીય રીતે જે આંદોલન ચલાવી રહ્યા છે એને ભારતીય કિસાન સંઘની આજની પ્રદેશ કારોબારી આવકારે છે। કેટલાક સંગઠનો જશ લેવાની હોડમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતના નામે રાજકારણ થયું અને ન પૂરી શકાય એવી ખોટ ખેડૂતોને પડી। પરંતુ જેતપુર ગામે જે મક્કમતા દર્શાવી ખેડૂતોના હિતમાં આવવા બાબતની, અને ત્યાં ખેડૂતો કાર્યક્રમ આપી રહ્યા છે, તેને સમગ્ર ગુજરાતની અંદરથી એને અત્યારે આવકાર મળી રહ્યો છે। ભારતીય કિસાન સંઘે જાન્યુઆરી, ફેબ્રુઆરી, છેલ્લે મે મહિનાની અંદર પણ જ્યારે આંદોલન શરૂ થયું અન્ય પક્ષો દ્વારા, અન્ય સંગઠનો દ્વારા, એ પહેલા પણ સરકારને કહ્યું હતું કે આના બાબતે કઈ યોગ્ય પોલિસી બનાવવામાં આવે। ક્યાંક ના ક્યાંક અન્ય સંગઠનોએ અલગ અલગ માંગણીઓ મૂકી, પરિણામે ક્યાંક સરકાર પણ દ્વિધામાં હોય એવું લાગ્યું। પરિણામે આજે જેતપુરના ખેડૂતોએ આંદોલન ઉપર ઉતરવું પડ્યું। મેં કીધું એમ કેટલાક વિષયો એસી ઓફિસની અંદર બેસીને લીધેલા નિર્ણયો ગુજરાતના ખેડૂતને વ્યથિત કરી રહ્યા છે। આપણા માધ્યમથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓને જમીન ઉપર જવા માટે પણ આહવાન કરું।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.